હેલો ફ્રેન્ડ્સ, ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમિસ્ટર 1 અને સેમિસ્ટર 2ના સ્ટુડન્ટ્સ માટે એક ગુડ ન્યૂઝ છે કે ડિપ્લોમા એન્જિનિયરિંગના જે એક્ઝામ ફોર્મ ફિલઅપ કરવાની ડેટ હતી એ મિત્રો એક્સટેન્ડ કરવામાં આવી છે, જેમાં સેમિસ્ટર 1 રેગ્યુલર રિમિડિયલ C2Dના વિદ્યાર્થીઓ પણ હોઈ શકે છે અને સેમિસ્ટર 2 જેમાં રિમિડિયલના જે સ્ટુડન્ટ્સ છે એ તમામ વિદ્યાર્થી મિત્રો માટે એક્ઝામ ફોર્મ ફિલઅપ કરવાની જે ડેટ છે એ એક્સટેન્ડ કરવામાં આવી છે. તો તે અંગેની માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ. બીજું કે જે વિદ્યાર્થી મિત્રો સેમિસ્ટર 1માં છે અને ફર્સ્ટ ટાઈમ એક્ઝામ આપી રહ્યા છે તો એમની હોલ ટિકિટ ક્યારે આવશે, એક્ઝામની ડેટ કઈ હશે અને તમામ તૈયારી ક્યાંથી કરવી એ અંગેની તમામ ડિટેલ મિત્રો આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો વિડીયોને લાઇક કરી દો, તમારા મેક્સિમમ ફ્રેન્ડ સાથે આને શેર કરો કે જેથી એ વિદ્યાર્થી મિત્રો પણ આ તમામ પ્રકારની માહિતી મેળવી મોસ્ટ આઈએમપી જે ક્વેશ્ચન કહેવાય એ પ્લસ તેના જવાબ સાથેનું મટીરિયલ્સ આપણે પ્રવેશ એન્જિનિયરિંગ ચેનલની મારફતે જોવાના છીએ. તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ કે જે સર્ક્યુલર છે એ પ્રમાણે ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમિસ્ટર 1 C2D રેગ્યુલર રેમેડિયલ એન્ડ C2D રેમેડિયલ, એટલે ફર્સ્ટ જે લાઇન છે એ C2Dના સ્ટુડન્ટ માટે છે અને ત્યારબાદ ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ સેમિસ્ટર 1 પછી એ રેગ્યુલર અને રેમેડિયલ બંને સ્ટુડન્ટ્સ માટે અને સેમિસ્ટર 2ના રેમેડિયલ સ્ટુડન્ટ માટે, એટલે કે જે વિદ્યાર્થી મિત્રોને એટીકેટી હોય આ તમામ વિદ્યાર્થી મિત્રો માટેની જે ડેટ છે એ મિત્રો આ મુજબ છે કે સૌપ્રથમ તમામ વિદ્યાર્થી મિત્રો વિધાઉટ એક્સટેન્શન ફી, મિત્રો આ પેનલ્ટી ફીની વાત છે એટલે રેગ્યુલર જે એક્ઝામ ફી છે એ તો આપણે ભરવાની જ છે, એ તમે તારીખ 1/1/2024 સુધી ભરી શકો છો. એટલે આ નીલનો મતલબ એવો ના સમજવો કે કોઈ એક્ઝામ ફી ભરવાની નથી, આ પેનલ્ટીની વાત છે. એટલે જે એક્ઝામ ફી હોય એના સિવાય તમારે કોઈ પેનલ્ટી ભરવાની થતી નથી. પરંતુ આ ઉપરાંત જો કોઈ વિદ્યાર્થી એક્ઝામ ફોર્મ ફિલઅપ કરવાનું ચૂકી જાય છે તો એ તમામ વિદ્યાર્થી મિત્રો 2 થી 4 તારીખ સુધી એક્સ્ટ્રા 500 રૂપિયા પેનલ્ટી આપીને એક્ઝામ ફોર્મ ફિલઅપ કરી શકશે. હજુ પણ જો કોઈ ચૂકી જાય છે તો તારીખ 5 અને 6 1000 રૂપિયા પેનલ્ટી આપીને અને ત્યારબાદ 7 અને 8 તારીખે 2000 રૂપિયા પેનલ્ટી આપી અને તમે એક્ઝામ ફોર્મ ફિલઅપ કરી શકો છો. મિત્રો બેટર રહેશે કે આ વિડીયોને તમારા મેક્સિમમ ફ્રેન્ડ સાથે શેર કરી દો કે જેથી એ વિદ્યાર્થી મિત્રો પણ 1 તારીખ પહેલાં, મિત્રો 1 તારીખની રાહ ન જોવી, એના પહેલાં જ એટલે કે જ્યારે પણ વિડીયો આપની સમક્ષ આવે છે એના 1-2 દિવસમાં જ આ એક્ઝામ ફોર્મ ફિલઅપ કરી દેવા કે જેથી કંઈ પ્રોબ્લેમ હોય તો પણ લાસ્ટ ડેટ પહેલાં એનું સોલ્યુશન આવી જશે. ત્યારબાદ મિત્રો જો આપણે મટીરિયલની વાત કરીએ તો જે મટીરિયલ છે તૈયારી ક્યાંથી કરવી, હોલ ટિકિટ મિત્રો એક્ઝામ એપ્રોક્સિમેટ તમારી 14-15 તારીખ અથવા તો એના પહેલાં પણ સ્ટાર્ટ થઈ શકે છે અથવા તો પછી 15 તારીખ પછી સ્ટાર્ટ થશે. ઓલરેડી સેમિસ્ટર 3ની એક્ઝામ 11 તારીખથી સ્ટાર્ટ થવાની છે તો આપણી એક્ઝામ પણ 11 તારીખથી સ્ટાર્ટ થવાના ચાન્સીસ છે, પરંતુ કદાચ જો કંઈ કારણોસર લેટ થાય તો આ એક્ઝામ તમારી 15 એટલે કે ઉત્તરાયણ પછી મિત્રો સ્ટાર્ટ થશે. તમામ સબ્જેક્ટ્સનું જે મટીરિયલ કહેવાય મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, મેથ્સના પેપર સોલ્યુશન અને ઇંગ્લિશના પેપર સોલ્યુશન આ તમામ સેમિસ્ટર 1 અને 2 માટે આપણી પ્રવેશ એન્જિનિયરિંગ ક્લાસીસની જે એપ્લિકેશન છે એમાં તમને બધું જ મટીરિયલ મિત્રો મળી રહેશે અને આ મટીરિયલ તૈયાર કરી અને તમે એક્ઝામમાં સારા એવા માર્ક્સ મેળવી શકો છો. ખાસ કરીને જે એટીકેટીના વિદ્યાર્થીઓ છે એમને જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એ મિત્રો આપણી એપ્લિકેશનમાંથી મળી રહેશે. એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો તમારા મેક્સિમમ ફ્રેન્ડ સાથે આને શેર કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયોને લાઇક કરી અને મેક્સિમમ મિત્રો આનો લાભ મેળવે એ માટે વિડીયોને શેર કરો.